મહત્વના સમાચાર સામે નજર કરીશું। ગીર સોમનાથ જિલ્લામાં નવી રેલવે લાઇનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગીર સોમનાથમાં નવી રેલવે લાઇનને લઈને વિરોધ મોટી સંખ્યામાં ખેડૂતો વેરાવળ કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। તો 1000થી વધારે ખેડૂતો કલેક્ટર અને એસપીને મળવા પહોંચ્યા છે। નવી રેલવે લાઇનને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ગીરમાં 30 ગામના લોકો औद्योगिक रेलवेનો વિરોધ કરી રહ્યા છે। તો વિરોધમાં અનેક ખેડૂતો જોડાયા છે। જાન દેગે જમીન નહીંના નારા સાથે ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતો દ્વારા વિરોધ યથાવત છે। વેરાવળ કોડીનાર રેલ હોવા છતાં કંપનીઓ માટે નવી લાઇન બની રહી છે। સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। ગીર સોમનાથમાં નવી રેલવે લાઇનને લઈને ખેડૂતોનો વિરોધ, હાલની શું અપડેટ? હજી પોતે જણાવી દઉં કે છેલ્લા 10 વર્ષથી જે સોમનાથથી છારા જે નવી રેલવે લાઇન જે બનવા જઈ રહી છે તેની ગતિવિધિ તેજ થઈ છે। તેના વિરુદ્ધમાં 30 ગામના ખેડૂતોમાં ખૂબ જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે પણ સૂત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ખેડૂતોની મહત્વની મિટિંગ યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોવા મળ્યા હતા અને આગામી રણનીતિની નક્કી થઈ હતી, જેના ભાગરૂપે આજરોજ ખેડૂત એકતા મંચની આગેવાની હેઠળ 12 કલાક આસપાસ હજારોની સંખ્યામાં 30 ગામના ખેડૂતો કિણાજ વડી કચેરી ખાતે એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા એસપીને આવેદનપત્ર આપી અને નવી લાઇન જે બની રહી છે તે કેન્સલ કરી અને જૂની લાઇન બનાવવામાં આવે, તેમજ જે ખેડૂતોની લાગણી છે, ખેડૂતોની જમીન ન કપાય, તેમજ આ લાઇનમાં 7 જેટલી નદીઓ પણ આવેલી છે, ત્યારે સમગ્ર બાબતે ખેડૂતોને વિશ્વાસમાં લઈને અને લાઇન નાખવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આભાર દીક્ષિત સમગ્ર માહિતી આપવા બદલ।